ધોરણ 8 ગણિત પ્રકરણ 1 સમય સંખ્યામાં આપણે આજે વાત કરવાના છીએ સમય સંખ્યાઓ શું છે। તો તમે યાદ કરો કે જે સંખ્યા જે છે જેને p છેદમાં q કે જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા હોય અને q જે છે શૂન્ય ન હોય તો આવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહેતા હતા। જેમ કે 2/3 6/7 આ બધી સંખ્યાઓ જે છે એ બધી સંખ્યાઓ સમય સંખ્યા છે। આ સંખ્યાઓ પણ સમય સંખ્યા છે। તમે જુઓ 0, -2, 4 ને પણ તમે p છેદમાં q સ્વરૂપે લખી શકો છો, કારણ કે તેનો q જે છે એ 0 સિવાયની કોઈ પણ સંખ્યા હોઈ શકે, તો છેદમાં 1 તો હશે જ તે। બે સમય સંખ્યાઓનો સરવાળો તમે કેવી રીતે કરો છો? તો તમને ખ્યાલ છે કે 3/8 વત્તા 5/7 તો તમારે લસા લેવો પડશે। 7 × 8 = 56 અને ઉપર 7 × 21, 8 × 5 = 40, 19/56। બીજી સંખ્યા તમારી પાસે છે 3/8 - વત્તા 4/5 તો છેદમાં લસા 40, 5 × 15 અને 8 × 32। એ જ પ્રમાણે તમારી પાસે અહીંયા બીજો જવાબ પણ આવી જશે, તો તમે તેની ચકાસણી જે છે પણ કરી શકો છો। બીજો તમારી પાસે પ્રશ્ન છે કે શું બે સમય સંખ્યાઓનો તફાવત ફરીથી સમય સંખ્યા મળે? એટલે તફાવતનો અર્થ થાય છે બાદબાકી। તો બાદબાકી કરવાથી પણ તમને જવાબ તો સમય સંખ્યા જ મળવાની છે। સરવાળો પણ સમય સંખ્યા આવે છે, બાદબાકી પણ સમય સંખ્યા આવે છે, એ ખાસ યાદ રાખશું। બીજું કે બે સમય સંખ્યાઓ a અને b માટે a - b પણ તમને હંમેશા સમય સંખ્યા જ મળશે। ગુણાકારની ક્રિયામાં જો વાત કરીએ તો ગુણાકારની ક્રિયામાં પણ તમારો જવાબ જે છે એ પણ તમને સમય સંખ્યા જ મળશે। જેમ કે -4/5 ગુણ્યા -6/11 હોય તો 11 × 5 = 55 છેદમાં આવશે અને 6 × 24 વત્તા 24 તમને ઉપર મળે, તો આ પણ તમને ત્યાં p છેદમાં q સ્વરૂપમાં છે, તો એ પણ તમને સમય સંખ્યા જ મળે છે। અને ખાસ મહત્વનું કે તમે જો ભાગાકાર કરો -5/3 ભાગ્યા 2/5 કરીએ તો આપણને જવાબ પણ ત્યાં સમય સંખ્યા જ મળે છે। તો આના પરથી કહી શકાય કે કોઈ પણ સમય સંખ્યાઓ જે છે તો ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે, ગુણાકાર, સરવાળા અને બાદબાકી માટે પણ તે સમૃદ્ધ છે। કોઈ સમય સંખ્યા a/0 એ અવ્યાખ્યાયિત છે, તમે એને 0થી ભાગી શકશો તો તમને જવાબ ઇન્ફિનિટી મળશે। એની આપણે આગળ ઉપર વધુ જાણકારી ધોરણ 11 અને 12માં લેવાના છીએ। તેથી કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સમૃદ્ધ નથી। જો કે આપણે શૂન્યને અપવાદ ગણીએ તો કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સંખ્યાઓ સમય સમૃદ્ધ છે। જો 0 સિવાય તમે બોલશો તો બધામાં આવશે અને 0 લેશો તમે તો એ સમૃદ્ધ બનતી નથી, એ ખાસ યાદ રાખશું। પ્રયત્ન તમારે કરવાનો છે, તમે અત્યાર સુધીમાં જેટલી પણ વિગતો શીખ્યા છો એની તમારે કોષ્ટકમાં હા કે નામાં જવાબ લખવાના છે। જેમ કે સમય સંખ્યા છે તો સરવાળો કરી શકાય, બાદબાકી કરી શકાય, શું ગુણાકાર કરી શકાય, તો તમારે તેમાં હા કે ના લખવાનું છે। તો આ પ્રકારે તમારી વિગતો જે છે ત્યાં ફિલઅપ કરવાની છે। બીજું કે ક્રમનો ગુણધર્મ જે છે તો સરવાળો જે છે તમે 0 + 7 કરો કે 7 + 0 કરો, જવાબ તો બધામાં સમાન આવશે, તો સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। તો બાદબાકીમાં પાલન જે છે એ થાય છે કે કેમ એ તમારે હવે સંખ્યા અહીંયા વિચારીને મૂકવાનું છે। તો અહીંયા તમારી પાસે જવાબ તો છે જ કે તેમાં પાલન નથી થતું, કારણ કે તમે -3 ઓછા -5 કરો અને પછી -3 અને +5 કરો તો બેયમાં ફરક પડી જશે નિશાની ફેરને લીધે। ગુણાકારની અંદર પણ તેનું પાલન ચોક્કસ થશે, કારણ કે તમે માઇનસ નિશાની જો જવા દઈએ ગુણાકારમાં તો -5 ગુણ્યા -3 કરીએ કે -3 ગુણ્યા -5 કરીએ તો જવાબ તમારો સમાન આવશે। ભાગાકારની અંદર પાલન થતું નથી, તો તેના તમારે જે સંખ્યાઓ છે, અંકો છે, એ તમારે જાતે ચકાસવાના છે। તો ખાસ પ્રયત્ન એ કરી શકશું, જો કદાચ ખ્યાલ ન આવે ચોક્કસથી જણાવશું। આવું નવું છે તમારી પાસે પૂર્ણાંક સંખ્યાઓમાં, તો તમારે પૂર્ણાંક સંખ્યા ધારવાની છે અને તેમના ગુણધર્મનું તમારે પાલન જોવાનું છે કે ક્રમના ગુણધર્મનું તે પાલન કરે છે કે કેમ। જો સરવાળાની અંદર તેના પાલન થાય છે, બાદબાકીની અંદર તમે જુઓ તો -5 માઇનસ કાઉન્સમાં -3 લઈએ તો અહીંયા પોતે કાઉન્સ ખોલતા આ તમને જવાબ નહીં મળે, તો તેમાં તેનું પાલન નથી થતું। ગુણાકારમાં પાલન થાય છે અને ભાગાકારમાં પાલન થતું નથી। વસ્તુ જે છે પૂર્ણ સંખ્યાની જેમ જ આવે છે। સમય સંખ્યાનો સરવાળો તમે જોઈ ગયા છો તે પ્રમાણે કોઈ પણ સંખ્યાનો સરવાળો લેવો હોય તો તમે સરવાળો લઈ શકો છો। લસા ખાસ તમારે જોવાના છે, તો અહીંયા ખાસ એ ધ્યાન રાખશું, નિશાનીમાં ફેર હશે તો તમારે તે ખાસ ધ્યાન રાખવાની છે। બે સમય સંખ્યાઓમાં કોઈ પણ ક્રમમાં સરવાળો કરીએ તો મળતી સંખ્યા સમાન જ થવાની છે, એટલે કે સમય સંખ્યામાં સરવાળાની જે ક્રિયા થાય છે તો તેમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। એટલે કે a અને b હોય તો a + b કરીએ કે b + a કરીએ કાંઈ ફેર નથી પડતો, કારણ કે -2/3 + 5/7 તો જવાબ આ જ આવશે।
અને તમે ક્રમ બદલી નાખો તો પણ તમારો જવાબ તો એ જ રહેવાનો છે. બાદબાકીમાં જો વાત કરીએ તો તેમાં તેનું પાલન જે છે એ નથી થતું, કારણ કે નિશાની બદલાઈ જશે અને પદ બદલાઈ જશે. તો ધ્યાન ખાસ રાખવાનું છે, બાદબાકીમાં ક્રમનો ગુણધર્મ જે છે બાદ કામમાં આવતો નથી, એ ખાસ ધ્યાન રાખશું. ગુણાકારની અંદર ક્રમનો ગુણધર્મ જે છે એ પાલન કરે છે, તો એના માટે તે શક્ય છે. ભાગાકારની અંદર આ વસ્તુ શક્ય નથી, કેમ કે અંશ અને છેદ બંને બદલાઈ જશે, એટલે તમારો ગુણાકાર જે છે ભાગાકાર કે પછી તમે જે અહીંયા બાદબાકી સરવાળો કરવાના છો એનો જવાબ ટોટલી ત્યાં જુદો આવી જશે. તો તમારા નિયમ જે છે એ ઉદાહરણના માત્ર યાદ રાખવાના છે, અને અહીંયા પણ તમારે પ્રયત્ન કરવાનો છે. ક્રમના ગુણધર્મમાં સમય સંખ્યા જે છે એ સરવાળામાં પાલન કરે છે, તો કે હા, બાદબાકીમાં પાલન નથી કરતી, ગુણાકારમાં પાલન કરે છે અને ભાગાકારમાં પાલન કરતી નથી. તો અહીંયા હા, ના, હા અને ના, એ રીતે તમારે જવાબો જે છે પૂરવાનો પ્રયત્ન કરવાનો છે. ઉપરાંત તમારે જાતે જે છે અહીંયા આપેલા તમને 10 દાખલાઓ છે જે તમારા તમામ આજના ટોપિકને આવરી લે છે. અહીંયા ગુણાકાર સુધીની જ વાત કરી છે, આપણે ભાગાકાર લીધો નથી, એટલે ખાસ ધ્યાન રાખશું કે તમારે તેમના જવાબ જે છે એ લાવવાના છે અને જોવાનું છે કે સમય સંખ્યા આવે છે કે અસમય સંખ્યા આવે છે. સમગ્ર વિડીયોમાં તમને ક્યાંય પણ તકલીફ જણાય, તમને ખબર ન પડે કે શું કરવું, તો ચોક્કસથી વોટ્સએપ કે કોમેન્ટ કરી દેશો.